સ્વયંસેવક સંઘ પ્રેરિત ગૌ સેવા ગતિવિધિ ગુજરાત પ્રાંત દ્વારા બનાસકાંઠા વિભાગમાં એક વિશાળ અને અનોખી સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત વેદ લક્ષણા દેશી ગાયના દૂધ અને ઘીમાંથી બનેલી 10,000 કિલો શુદ્ધ ગૌમય મીઠાઈઓ તૈયાર કરીને તેનું પાલનપુર તથા આસપાસના વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું। આ મીઠાઈઓમાં મોહનથાળ, કાલાજામ, પિસ્તા બરફી, કાજુ કતરી અને રાજભોગ લાડુ જેવી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ માટે કુલ 3,000 કિલો માવો અને 1,500 લીટર વલોણાનું ઘી વપરાયું હતું, જે બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગૌશાળાઓમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બનાસકાંઠા ગૌ સેવા સંયોજક હિતેશભાઈ ગામીએ જણાવ્યું હતું કે સમાજમાં ગૌ માતાનું પુનઃ પ્રસ્થાપન થાય, ગૌશાળાઓ આત્મનિર્ભર બને તેમજ સમાજ પંચગવ્યનો ઉપયોગ કરીને નિરોગી જીવન જીવી શકે તે હેતુસર દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। ગુજરાત પ્રાંત તથા બનાસકાંઠા વિભાગ ગૌ સેવા ગતિવિધિ દ્વારા છેલ્લા 5 વર્ષથી આપણે ગૌમય મીઠાઈ બનાવવાનું આયોજન કરીએ છીએ। આમાં કુલ 5 પ્રકારની મીઠાઈ બનાવીએ છીએ, જેમાં મોહનથાળ, કાલાજામ, પિસ્તા બરફી, કાજુ કતરી અને રાજભોગ લાડુ। આ મીઠાઈ બનાવવા માટે 1,500 લીટર શુદ્ધ દેશી ગાયનું વલોણાનું ઘી તથા 3,000 કિલો દેશી ગાયના દૂધના માવાનો ઉપયોગ કરીએ છીએ। આ મીઠાઈ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ પુનઃ સમાજમાં ગૌ માતા પ્રસ્થાપિત થાય, સમાજ ગૌ સેવા સાથે જોડાય તથા ગૌશાળાઓ આત્મનિર્ભર બને, એ આનો મુખ્ય ઉદ્દેશ છે। ગયા વર્ષે આપણે મીઠાઈ 5500 કિલો બનાવી હતી। આ વખતે